કુંવર ખાંડ્યો સંગાવતી રાણી. સગારસા શેઠ અને સંગાવતી પોતાના એકના એક દીકરાને ખાંડવા માટે તૈયાર થયા. એનું કારણ એ હતું કે એ હરિને ઓળખી ગયા હતા. ભક્તિની પરખ હતી એની પાસે બાપ, સદગુરુ એની પાસે એવા હતા બાપ. તો અહીંયા માતાજી એમ કહે છે કે હું જેને દર્શન આપું એટલા જ લોકો મને ઓળખે બાબા. એક જાણ્યા સગાવસા શેઠ વાણીએ કુંવર ખાંડ્યો સંગાવતી રાણી. માં ભગવતી ઓળખાણ આપે એટલા ઓળખે. બાકી આંખ ને મેન તમે એટલી મેલી કરી છે ને કે સ્વયં પરમાત્મા સામે આવે તો ઓળખી ન શકીએ બાપ. એટલે તો ગુરુનો મહિમા ગવાયો કે સદગુરુ હોવા જોઈએ બાપ, જે તમારી દ્રષ્ટિને બદલી નાખે. આ સત્સંગથી જો મારું તમારું જીવન ન બદલે, કથા સાંભળ્યા પછી એકબીજાની દુશ્મની, એકબીજાના અબોલા ન મટે, તો સમજો કે તમે કથા સાંભળી નથી બાપા. કથા સાંભળ્યા પછી સેતુ ન બંધાય, કથા સાંભળ્યા પછી પરિવર્તન ન આવે, માં ભગવતી તરફનો વિશ્વાસ ન જાગે, તો માનજો તમે કથાઓ નથી સાંભળી બાબા. કથા સાંભળ્યા પછી પરિવર્તન આવી જાય. એ મારી માં ભગવતીની કથા છે. વારંવાર હું કહું છું કે બાપ, કથા એ પારસમણી છે અને આ પારસમણી જેને જેને હડ્યો એ બધા સોનું બની જાય. બસ આ લોખંડ રૂપી શરીરની આડું જે વસ્ત્ર પહેર્યું છે ને, હા, હું પણ આનું અહંકારનું, પદનું, પ્રતિષ્ઠાનું, એને એક બાજુ મૂકી માના શરણમાં આવજો બાબા. અરે કથા સાંભળવા હું ને તમે જઈએ એમાં શું નવાય હે? ત્રેતાયુગમાં ભગવાન શિવ સ્વયં કથા સાંભળવા ગયા હતા.